નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. હું છું દેવશી બારડ. ગુજરાતમાં ગરમી વધી રહી છે. જેમ જેમ ગરમી વધી રહી છે એમ ઇલેક્શનની ગરમી પણ વધી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, નરેન્દ્ર મોદી, અમિત શાહ એ ગરમીને પારાની અંદર વધારો કરવા માટે પ્રચાર કરી રહ્યા છે. આ સંજોગોની અંદર ભાજપ દ્વારા 26 સીટનું આકલન કરવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસ છે એ જેટલી મળે એટલી એટલે કે એમાંથી એને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંજોગોમાં આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહી છે. આ રસપ્રદ ચૂંટણી વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપણી સાથે છે. એની સાથે વાત કરીએ એનું વિઝન શું છે, સાથે સાથે કઈ રીતે ચૂંટણીમાં ભાજપના પડકારને ખાળવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપના જે ટાર્ગેટ છે એને સેંધ મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શક્તિસિંહજી, આપનું હાર્દિક સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલો સવાલ કે ભાજપ જે છે એ ટાર્ગેટ આપી રહી છે કે 26 જીતીશું, એમાંથી એક સીટ તો એને બિનહરીફ કરી દીધી, 25 રહી છે. હવે 25નો ટાર્ગેટ છે, સામે તમે કઈ રીતે એની સામે ટક્કર આપી રહ્યા છો, કઈ રીતે એના ટાર્ગેટને ખાળવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો અને વધારે વધુ કેવી રીતે તમને મળશે સીટ? એક તો વાત એ છે કે લોકશાહીમાં કોઈ પણ પક્ષ હોય કે શખ્સ હોય એ મહાન નથી. લોકશાહીમાં લોકો મહાન છે ને જનતા જનાર્દન છે. અમને સીટો કેટલી મળે, કેટલી નહીં, કેટલી લીડ મળે એ લોકોના હાથમાં છે. કોઈ એમ કે 26માંથી 26 ને 5 લાખ, આ જનતાનું અપમાન છે, લોકોનું અપમાન છે. કદાચ કોઈ ગણ્યા ગાંઠ્યાને પૈસાથી ભારતીય જનતા પાર્ટી ખરીદી લેતી હોય, એમની પાસે 82 અબજ 52 કરોડ રૂપિયા ઓફિશિયલ એમના એકાઉન્ટમાં છે, એટલે એમને એ અહંકાર હોય કે અમે ગુજરાતના મતદાતાઓને ખરીદી લઈશું, તો મારે કહેવું છે કે એમાં ભૂલ ખાય છે. મારો ગુજરાતનો મતદાતા, મારા વહાલા ગુજરાતીઓ એ નથી ડરે એવા, નથી ખરીદાય એવા. આંગળીના વેઢે ઘણા એવા કેટલાકને તમે લઈ ગયા હો તો એના કારણે આખા ગુજરાતને લઈ લઈશું એવું નહીં માનવું જોઈએ. અમારો એક સકારાત્મક એજન્ડા છે. અમે 5 ન્યાય 25 ગેરંટીની જે વાત કરી છે ને લોકોએ પ્રેમથી સ્વીકારી છે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ 2014-2019માં ખૂબ બધી મોટી વાતોને ગેરંટીઓ કરી હતી. આપને યાદ હશે શું કહ્યું હતું? કાલાધન વાપિસ આએગા, यूं ही 15 लाख तुम्हारे अकाउंट में आएंगे. કાલું ધન પાછું ના આવ્યું, વિદેશોમાં વધી ગયું, ભાજપના એકાઉન્ટમાં વધી ગયું. કોઈ પણ દેશવાસીને 1 રૂપિયો પણ એકાઉન્ટમાં આવ્યો નહીં. બીજી વાત એમણે કરી કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ ખોલીશું. જેની હતી એની જતી રહી, કોઈ નવી નોકરી ખોલાણી નહીં. એમણે કહ્યું હતું કે કિસાન કી આય દુગની કર દેંગે. ખેડૂતનો ખર્ચો બમણો થઈ ગયો, આવક ખેડૂતની બમણી ન થઈ. શું કહ્યું હતું? બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર ભાજપા સરકાર. હવે મોંઘવારીની મુદ્દે ચૂંટણી લડનાર ભારતીય જનતા પાર્ટી આ 10 વર્ષ રહી. 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 રૂપિયાએ પહોંચાડ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ બમણા કર્યા. મોંઘવારી તો ક્યાંય નાબૂદ થઈ નહીં. શું કહ્યું હતું? રૂપિયા કમજોર હોતા હૈ, સમજો દિલ્હી કી સરકાર કમજોર હૈ. મતલબ કે ઇન્ડિયા સાઇનિંગનું જે સ્લોગન હતું અગાઉનું અને ત્યારબાદ જે કોંગ્રેસ આવી એ રીતે થશે, તમને એવી આશા છે કે એવી સ્થિતિ આ વખતે નિર્માણ થવાની છે? ચોક્કસ. મોટા સ્લોગનો અને જુમલાઓથી લોકો ભરમાતા નથી. એ આપણે જોયું છે 2004, 2009. એક બાજુ ધન શક્તિ, બીજી બાજુ જનતાની સમજ શક્તિ. ધન શક્તિનો પરાજય થશે, લોકોની સમજ શક્તિનો વિજય થશે, એટલે કે કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતની અંદર એ જે ગુજરાતના ચીફ તરીકે તમે કઈ આકલન કરી રહ્યા છો કે તમને કેટલી સીટ ઉપર તમે ટક્કર આપી રહ્યા છો, અથવા કઈ સીટ ઉપર તમે એવું છે કે તમને જીતવાનું આશા છે? પહેલી વાત તો એ છે કે તમામ બેઠકો પર હું આભાર માનીશ મારા ગુજરાતીઓનો. પ્રેમ, આશીર્વાદ અને સમર્થન અમારા ઉમેદવારોને, કોંગ્રેસ પક્ષને અને મને છે, એટલે તમામ બેઠકો પર અમે સારા પરિણામની અપેક્ષા રાખીએ છીએ. તમે કહ્યું કે કઈ બેઠક, અમારી જરૂર અમારું આંકલન છે, પણ તમારી કેમેરાની આંખ સામે અમે જો એ બેઠકોના નામ ગણાવીએ કે બેઠકો ગણાવીએ તો અમને ફાયદો નહીં, નુકસાન થાય. તમે નક્કી તો કરી લીધું છે કે આટલી સીટ ઉપર અમે આવીશું અને આટલી એક પ્રકારનું આંકલન થઈ ચૂક્યું છે તમારું? ચોક્કસ આંકલન થયું છે, અને એટલું જ નહીં, અમને આંકલનના ઉપરાંત તમામ બેઠકો પર સારા પરિણામની અપેક્ષા છે. આ વખતે કોંગ્રેસે એક પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી છે અને એ સ્ટ્રેટેજી એ છે કે વાવથી લઈને વડોદરા સુધી, સૌરાષ્ટ્રની અંદર જામનગરથી લઈને અમરેલી સુધી અને અંબાજીથી લઈ અને ડાંગ સુધી
એક પ્રકારની જાતિનું એક એવું સમીકરણ ગોઠવું છે, જેમ કે વાવથી લઈને વડોદરા સુધી ઠાકોરને ટિકિટ આપી છે, અંબાજીથી લઈને ડાંગ સુધી આદિવાસીની ટિકિટ આપી છે, અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ટિકિટ આપી છે પાટીદારોને. આ સંજોગોમાં આ કોમ્બિનેશન છે તમને કેવી રીતે અસર કરશે? તમને એમ લાગે છે કે આ કોમ્બિનેશનથી તમે ભાજપને ખાળી શકશો? અમે કોઈ અહંકારી રીતે નામો નક્કી નથી કર્યા. પહેલી વખત અમે પક્ષમાં પણ એક આંતરિક લોકશાહી એ પ્રયોગ કર્યો અને કાર્યકર્તાઓને કહ્યું કે સિક્રેટ બેલેટ, ખાનગી બેલેટથી તમે શું માનો છો, કોણ ઉમેદવાર બેસ્ટ રહેશે, તમારી દ્રષ્ટિએ શું મુદ્દા રહેશે, એનું એક ખાનગી બેલેટ કરાવ્યું. અને એ મતદાન પછી જે નામો કાર્યકરો ઈચ્છતા હતા એ આવ્યા પછી એક સંવાદ કર્યો, અમારી રીતે પણ એનું આંકલન કર્યું, નેતાઓ સાથે વાત કરી, સર્વે પણ કરાયું. એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટીમાં બહુ બધા નેતાઓ સાથે ખુલ્લા મને વાત કરી અને એમાંથી જનતા માટે સારો કોણ, પક્ષ માટે સારો કોણ, આવા નામો ટકોરા મારી મારીને જે મળ્યા, એમાં કોઈ જૂથબંધી નહીં, કોઈ મારો તારો નહીં, સારો તે મારો, એ રીતે નામો નક્કી કર્યા. ને એનું પરિણામ પણ તમે જુઓ છો કે અમારે ત્યાં એક પણ ટોળું વિવાદ નથી થયો, વિવાદ વગરની થયું, એક પણ ટોળું અહીંયા રજૂઆત કરવા નથી આવ્યું. અને અહંકારથી નિયુક્ત થયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના કારણે હજારો ટોળા ગયા, 2 ઉમેદવાર એમણે બદલવા પડ્યા, બદલ્યા પછી ઓર આક્રોશ થયો. એ આ ફરક છે. તમને લાગે છે 2 ઉમેદવાર બદલા પછી રૂપાલા સામે પણ વિરોધ છે, ત્યાં તમે ધાનાણીને મૂક્યા, તો તમને એવું લાગે છે કે એ જે બેનિફિટ છે એ કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં જશે? કોઈ પણ જગ્યાએ અહંકાર અને સ્વાભિમાન આ બેની જ્યારે લડાઈ થાય, કે અહંકાર અને અસ્મિતાની લડાઈ થાય, તો હંમેશા અહંકારનો પરાજય થતો હોય છે. કુરુક્ષેત્રની લડાઈ થઈ ત્યારે વિદુરજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, એમણે વિષ્ટિકાર તરીકે બહુ જ કૌરવોને સમજાવ્યા કે ભાઈ હવે તો ખાલી 5 ગામ માંગે છે, આપી દો ને વાત પૂરી થાય. તો કે નહીં, 100નું નાકું રહે એટલી જગ્યા પણ નહીં આપીએ. એ અહંકાર હતો. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવાર જેણે ભૂતકાળમાં પણ લેઉવા પટેલ વિશે, માલધારી વિશે, દલિત વિશે બેફામ વાણી વિલાસ કર્યો છે, એને આ દેશની બહેનો દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે એવી ભાષાનો પ્રયોગ કર્યો. રાજા મહારાજાઓએ દેશની ભૂમિ માટે, સુરક્ષા માટે, લોકોની ગાય માતાના રક્ષણ માટે, મા ભૌમ માટે લડાઈઓ લડી, શહીદ થયા. ગામે ગામ પાળિયાઓ આજે પણ પૂજાય છે. અને એમાં કોઈ રાજા મહારાજા એટલે રાજપૂતો જ નહોતા. અમારા કાઠી દરબારો, ક્ષત્રિયમાં આવે એવી ઘણી બધી જ્ઞાતિઓ હતી. નાડોદા રાજપૂત ભાઈઓ, કારડિયા રાજપૂત ભાઈઓ, ઓબીસી સમાજમાં આવતા અનેક સમાજો, બ્રહ્મ સમાજના પણ બ્રાહ્મણોના રજવાડા હતા, પાટીદારોને પટ્ટા મળતા હતા. એટલે પાટીદાર એટલે આ બધી જ જ્ઞાતિની બહેનો દીકરીઓ વિશે બોલાયા પછી માંગ શું હતી કે ભાઈ આ ઉમેદવારને હટાવો, એની પત્નીને આપો, એની દીકરીને આપો, અમારી વાત પૂરી થાય. પણ અહંકાર એટલો નહીં. ભાજપે કેમ ન હટાવ્યા? તમારી દ્રષ્ટિએ શું ખાલી માત્ર અહંકાર હતો કે બીજા કોઈ બી કારણ હોઈ શકે? બીજા કોઈ બી એવા કંઈ કારણ હોઈ શકે કે રૂપાલા ના હટાવી શકાય? હું માનું છું કે સત્તાનો મદ અને કેટલી હદ સુધી, હું પોતે પણ મિનિસ્ટર હતો, કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકારને પોલીસ પૂછે કે આ આંદોલનને કેમ ડીલ કરીએ. હું આરોગ્ય મંત્રી હતો ને ડૉક્ટર્સનું આંદોલન હતું, તો મેં કહ્યું કે કોઈ પણ જાતનો બળ પ્રયોગ નહીં કરતા, હું સંવાદ કરીશ, સંઘર્ષ નહીં. અહીંયા તો કે આંદોલન ચાલે છે તો શેખાવતજીની પાઘડી તમારી આ GSTV પર તમે ચલાવજો, ઝપાઝપી થાય ને પાઘડી પડે એમ નહીં. સરકારની સૂચના હશે એટલે ટાપલી મારીને પાઘડી પાડવાની. આપણે ત્યાં પાઘડી એટલે ઇજ્જત, આબરૂ છે. તમારી આબરૂ પણ પાડી લીધી, જાઓ તમારે થાય તે કરો. આ અહંકાર હતો. ભૂતકાળમાં પાટીદાર સમાજનું આંદોલન થયું, સંવાદ કરવાની જરૂર હતું. ચૂંટણી ટાઈમે જ આંદોલન થાય છે, ચૂંટણી સમયે જ હિન્દુ મુસ્લિમ થાય છે, આંદોલન થાય છે, અને આ વખતે ક્ષત્રિયનું આંદોલન. આ એક સ્ટ્રેટેજિકલી હોઈ શકે ભાજપ? સ્ટ્રેટેજીનો સવાલ એમનો શું હશે મને ખબર નથી, પરંતુ કોઈ બહેનો દીકરીઓનું અપમાન કદાચ એમની સ્ટ્રેટેજી હોય તો પણ આ દેશની બહેનો દીકરીઓ, દેશની અસ્મિતા માટે જો તમારો ઉમેદવાર વાણીવિલાસ કરતો હોય ને એ જો ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હોય તો મને દયા આવે છે એના ઉપર. એમને રાજકારણ કરવાનો અધિકાર નથી.
આવી હલકી રાજનીતિ ન ચાલે, ન કરવી જોઈએ. મોદીની ગેરંટીના નામે કોંગ્રેસ વારંવાર કહે છે કે મોદીની ગેરંટી છે, એ ગેરંટી ઉપર ભરોસો ના કરાય. રાહુલ ગાંધી બી ગેરંટી આપી રહ્યા છે કે અમે એટલા પૈસા આપીશું. કોંગ્રેસની ગેરંટી પણ છે, તો બંને ગેરંટી તો સરખી છે, તો ભાઈ લોકો તમારી પર શું કામ વિશ્વાસ કરે? ચોક્કસ હું એમ કહું, અમારા ઉપર એટલા માટે વિશ્વાસ કરે કે અમે 2004થી 2009 જે 10 વર્ષ 2004થી 2014 અમારું શાસન રહ્યું હતું, એ પહેલાં અમે ગેરંટી આપી હતી કે માહિતી મેળવવાનો અધિકાર આપીશું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપીશું. અમે કહ્યું હતું કે ભણવા માટેનો રાઇટ ટુ એજ્યુકેશનનો અધિકાર આપીશું. અમે કહ્યું હતું ફૂડ સિક્યુરિટી બિલ આપીશું. અમે કહ્યું હતું કે આદિવાસી ભાઈઓનો વન સંપત્તિ પર અધિકાર આપીશું. આ જે કહ્યું હતું અમે કરીને આપ્યું હતું. આ અમારો ટ્રેક રેકોર્ડ છે કે ચૂંટણી પહેલાં જે ચૂંટણી ઢંઢેરો હતો, સોનિયા ગાંધીજી ખુદ બેસતા હતા કે ઢંઢેરાની આ વાત આપણે કહ્યું હતું પૂરું કર્યું અને કરાવતા હતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે, અમિત શાહે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ચુનાવ કે વખત કહેતે हैं वो करना थोड़ी होता है, वो तो जुमले होते हैं. એમણે કહ્યું હતું કે કાળું ધન આવશે ને 15 લાખ આવ્યા તમારા એકાઉન્ટમાં, આવ્યા કોઈના એકાઉન્ટમાં? મોંઘવારી નાબૂદ, 400નો બાટલો 1100એ, નોકરીઓ હતી એની જતી રહી, 2 કરોડ નોકરીની વાત, ખેડૂતને કીધું આવક બમણી, ક્યાંથી ખર્ચો બમણો. એટલે એક તમારી ગેરંટી છે સક્સેસ રહેશે, એ તો ખાલી ગેરંટીના જુમલા છે, એવું તમારું ક્લિયર કેવું છે? મારું ક્લિયર કહેવું છે કે કોઈ પણ વાતનો તમારા ઉપર, તમારી વાત પર વિશ્વાસ કરતાં પહેલાં તમારો ભૂતકાળ માણસ જોવે કે તમે ભાઈ પહેલાં ઠગી તો નથી ગયા ને, તમે પહેલાં વચન પાળ્યું છે તો વિશ્વાસ થાય. ભાજપે, શક્તિભાઈ કહે છે કે ભાજપે વચન પાડ્યું નથી એટલા માટે એની ગેરંટી પર વિશ્વાસ ના કરી શકાય, અને કોંગ્રેસે વચન પાળી ચૂક્યા છે એટલે એની ગેરંટીનો વિશ્વાસ કરવો જોઈએ. લઈ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે શક્તિભાઈ ગોહિલ. શક્તિભાઈને પૂછીએ, શક્તિભાઈ સૌથી ગુજરાતની અંદર જે અત્યારે ચર્ચા થઈ છે એ સુરતની ચર્ચા બહુ થાય છે. સુરતની અંદર નિલેશ કુંભાણી આપનો ઉમેદવાર, એણે ભાજપની અંદર ઇનડાયરેક્ટલી ભાજપમાં બેસી ગયા અને ફોર્મ રદ થયું, તો આ એક ષડયંત્ર હતું? તમને ખબર હતી કે ભાઈ કોંગ્રેસને જ છેતરી જાય લોકો? હું તમને એક વાત કરીશ કે લોકશાહીમાં લોકોને વોટ આપીને ચૂંટણી માટેનો અધિકાર હોય છે. હું જિલ્લા પંચાયતની 2 ચૂંટણી લડ્યો, વિધાનસભામાં વર્ષો સુધી રહ્યો, ઘણી ચૂંટણીઓ લડ્યો. જ્યારે ચકાસણી આવતી ત્યારે હું જઈને કહેતો કે મારી સામે જેટલા ફોર્મ છે એમાં કોઈની સામે મારે વાંધો નથી લેવાનો, બધાના ફોર્મ મંજૂર કરો. તમારે વાંધો લેવો હોય મારા ફોર્મ સાથે લ્યો. ટેકનિકલી કોઈનું ફોર્મ રદ કરાવીને લોકશાહીની હત્યા મેં ક્યારેય નથી કરી. જો ભારતીય જનતા પાર્ટીને એટલો બધો વિશ્વાસ હતો કે 5-5 લાખથી જીતીએ છીએ, તો આ ધંધા શું કામ કરવા જોઈએ? તંત્રનો દુરુપયોગ કરીને તમારા કેમેરાની આંખે જોયું, પોલીસના જાપ્તા નીચે લાવવાના, ચારેય ટેકેદારો એક જ સરખી એફિડેવિટ કરે, ચારેય એક જ નોટરી પાસે જાય, ચૂંટણી જ્યારે અંદર આવવાનો કોઈને અધિકાર નથી ત્યારે ચકાસણી વખતે અંદર આવી જાય. અને ભૂતકાળમાં આવા જ કિસ્સામાં આમ આદમી પાર્ટીના એક ઘટનામાં બનેલું, ત્યારે આ જ ચૂંટણી કમિશનના આ જ રિટર્નિંગ ઓફિસરે નિર્ણય કરે, આવા જ રિટર્નિંગ ઓફિસર, કે ના આ એફિડેવિટ આપવાથી ફોર્મ રદ ના થાય, ટેકેદારે સહી કરી કે નહીં એટલું જ જોવાય, નિયમમાં જોગવાઈ નથી કે એફિડેવિટ આવે તો રદ કરે. એની પાસે સત્તા છે તો ગમે તે કરી શકે, પણ કોંગ્રેસે થોડું ધ્યાન રાખ્યું હોત કે ભાઈ આવા પ્રકારના ઉમેદવાર ના આપવા જોઈએ, અથવા તો એની પર મોનિટરિંગ કર્યું હોત તો? દેવશીભાઈ, હું તમને એમ કહીશ કે અમે ખૂબ ગણને ગાળ્યું હતું. આ લોકોની તો ઈચ્છા એવી હતી કે અમારા 14 ફોર્મ રિજેક્ટ કરી દઈશું. અમે એક ફોર્મના કોમા જોયો છે. હું ધન્યવાદ આપીશ મારી લીગલ ટીમને, મારા વોર રૂમને, મારા નેતાઓને, બધાના આંખ નીચેથી પસાર થયા. 18 જગ્યાએ વાંધા લીધા, એક પણ જગ્યાએ ટક્યો નહીં. આ અમારી તકેદારી હતી. એ પછી પણ ઓફરો થઈ કે ક્યાં કોંગ્રેસ જીતે છે, 14માં 0, 19માં 0, લ્યો 15 કરોડ પકડો, તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું, આવતા વખતે ધારાસભાની ભાજપની ટિકિટ પાકી. હું સેલ્યુટ કરીશ મારા ઉમેદવારોને. કોઈ વેચાણું નહીં, કોઈ એમની લાલચમાં આવ્યું નહીં. આ એક જગ્યાએ નિલેશ કુંભાણી વેચાઈ ગયો, એના ઉપર જો આવું. દેવશીભાઈ અહીંયા બેઠા છે, અત્યાર સુધીનો મને દેવશીભાઈનો ઇતિહાસ એવો લાગતો હોય, બધાને એવું લાગતું હોય કે આ માણસ જે છે એ પીળું પત્રકારત્વ કરે નહીં, આ નિષ્ઠાને પ્રમાણિક છે. તમારો આખો ઇતિહાસ એવો રહ્યો હોય.
આ ઓફિસની બહાર નીકળો અને કોઈક સંજોગો તમારા એવા થાય કે તમારી ન ઈચ્છા થતાં પગ લપસે અથવા તમને પોતે લાલચમાં ફસાઈ જશો. કોઈ એવો એક્સરે નીકળ્યો નથી કે જે એક્સરે કરીને તમે કલાક પછી શું કરશો એ નક્કી કરી શકાય એવું મશીન હજી સુધી નીકળ્યું નથી. પાસ્ટ રેકોર્ડ જોયો કે ભાઈ કેડરનો માણસ છે, કોર્પોરેટર કોંગ્રેસમાં રહ્યા છે, વિધાનસભા કોંગ્રેસમાંથી લડ્યા છે. આમ આદમીમાં જ્યારે બધાને લઈને જતા હતા ત્યારે બીજા સુરતમાં ગયા, આ માણસે પાટલી બદલી નથી. બધાનો અભિપ્રાય હતો કે આ માણસ વ્યાજબી છે. એક પાટીદારને, સૌરાષ્ટ્રવાળાને, યુવાનને તકને પ્રતિનિધિત્વ આપો. કેટલા રૂપિયા આપાશે ને અંદાજ કંઈ લાવે છે? કેટલા રૂપિયામાં એ ખરીદાયા છે? આ આખી મેટર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની છે. એટલે જે સબજ્યુડાઇઝ મેટર છે થશે એમાં હું કંઈ અત્યારે એક પ્રદેશ પ્રમુખ તરીકે આ કેમેરાની આંખ પર નિવેદનો કરું, એ કાલે કોર્ટમાં જાય તો મારી એ લીગલ મેટરને નુકસાન થાય, એટલે એમાં હું નહીં પડું. ભવિષ્યમાં હજી કોંગ્રેસે લીગલ રસ્તો ખુલ્લો રાખ્યો છે. ચૂંટણી પછી આ મુદ્દે કોંગ્રેસ હાઈકોર્ટ ઉપર જઈ શકે અથવા તો લીગલ એક્શન લઈ શકે. ચોક્કસ અમારી લીગલ ટીમ દિલ્હી અને ગુજરાતની બંને આ સમગ્ર મુદ્દાને જોઈ રહી છે અને કાયદાની દ્રષ્ટિએ જે અધિકાર મતદારોને અધિકાર છે, મતદારને વંચિત કરી દીધા. તમે જો ખાલી કોંગ્રેસનું નહીં, બીએસપીનું ફોર્મ હતું, કેવી રીતે હાથગંડા કરીને એ ખેંચાયું. અપક્ષથી એમને ડર લાગ્યો, અપક્ષે ખેંચાવી લીધા. અરે સુપ્રીમ કોર્ટે કીધું તું નોટા તો રાખો, તેમને થયું નોટા આવશે તો નોટા વધારે પડી જશે, એ પણ નહીં રાખવાનું. એટલે આ ક્ષત્રિય શક્તિભાઈ, ક્ષત્રિય સમાજનો રોષ આખા ગુજરાતમાં છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી છે, એ ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજ છે કોંગ્રેસને ટેકો આપશે અથવા કોંગ્રેસ તરફી મતદાન કરશે એવો તમને વિશ્વાસ છે? કારણ કે ક્ષત્રિય સમાજ જે છે એ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. પહેલી વાત એ છે કે જ્યારે અસ્મિતાની વાત આવે, બહેનો દીકરીઓની વાત આવે, માત્ર ક્ષત્રિય સમાજ નહીં, પાટીદાર સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો આંદોલન વખતે, દલિત સાથે, માલધારી સાથે, કર્મચારીઓ સાથે. એટલે બધા જ એકત્રિત થઈને આ વખતે લાગે છે કે ભાજપને પાઠ ભણાવવાનો મોકો છે. ઇવન ભાજપના કાર્યકર્તાઓ એ કહે છે કે આ કોંગ્રેસમાં કાલ ગાળ દેતા તેને લઈ આવ્યા છે, અમે શું ગાભા પાર્ટી છીએ? અમારે શું આખી જિંદગી આ જ કરવાનું છે? અમારા નેતાઓને આ વખતે પાઠ ભણાવવો છે કે અમે તમને મોટા કરીને આટલા બનાવ્યા પછી તમે ગમે તેને ઠોકી બેસાડો છો અને સરમુખત્યારથી પાર્ટી ચલાવો છો. તો ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પરિણામો છે જનતા જનાર્દનના આશીર્વાદથી આવશે. કોંગ્રેસમાંથી ઘણા બધા નેતા છે, અર્જુનભાઈ ગયા, બીજા ધારાસભ્ય ગયા. તો આ જે બધા ગયા છે એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ગાળો દઈને ગયા છે કે ભાઈ કોંગ્રેસમાં સારું ચાલતું નથી અથવા રામ મંદિર મુદ્દે કોંગ્રેસનો સપોર્ટ નથી. આ સંજોગોની અંદર તમને એવું લાગે છે કે એ લોકો ત્યાં જઈને નુકસાન કરશે, તમને નુકસાન કરશે કે તમને ફાયદો થશે? શું થશે આ કેસમાં? ઇતિહાસ જુઓ તમે તો 2017માં મારે ત્યાંથી 17 વ્યક્તિઓ અહેમદભાઈની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. 17 જણા. એમાં કેટલાક મજબૂત સારા લોકો હતા. પણ સલામ કરીશ મારા ગુજરાતના મતદાતાઓને, મારા કાર્યકર્તાઓને. એક પણ કાર્યકર્તા એમની સાથે ઘરોબો હતો તો પણ એ પાટલી બદલું નહીં થયો. અને મતદાતાઓએ આવા પાટલી બદલુઓને પાઠ ભણાવ્યો. 17માંથી માત્ર 2 જ જણા ફરીને વિધાનસભામાં ચૂંટાઈ શક્યા. એક હકુભા જામનગરથી ખૂબ સારા મતથી ચૂંટાણા, જેની પછીની ચૂંટણીમાં ભાજપે પતાવી દીધા એમને. અને એક ગોધરાથી CK રાહુલજી 267 મતથી ચૂંટાણા હતા. એટલે બાકી બધા ખતમ થયા હતા. આ ગુજરાતની અસ્મિતા છે, આ ગુજરાતના મતદાતાઓની જાગૃતિ છે. આ વખતે પણ ગુજરાતના, મારો કોઈ અહંકાર નથી, ગુજરાતના મતદાતાઓ જ. અને નેતાઓ છે ત્યાં જાય છે તો સત્તા માટે જાય છે કે પૈસા માટે જાય છે? જો એક વસ્તુ છે કે કાલ સુધી મારી સાથે હતા એટલે બહુ સારા હતા. આજે હું એને ગાળી ગલોચ કરું અને આજે ત્યાં ગયા એટલે ખરાબ થઈ ગયા, એ મારો સ્વભાવ નથી. ઇતિહાસમાં ભવિષ્યમાં જરૂર નીકળશે. કારણ કે અમુક લોકો તો એવા છે, દાખલા તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા કોઈ ના કહી શકે કે પાટલી બદલે તો બદલી. અર્જુનભાઈ પાટલી બદલી. જે CR પાટીલના ગુનાહિત ઇતિહાસની થોડા દિવસ પહેલા જ આખી કવિતા આપતા હોય એ વ્યક્તિએ બદલવી પડી હોય તો કેટલી હદ સુધી એની પરિસ્થિતિ અથવા લાલચ કે પરિસ્થિતિ દબાવની શું થઈ હશે તો ભવિષ્યમાં એના વિશે હું કેવી રીતે નિવેદન કરું? પણ એની ઉપર ઈડીનો દરોડો પડવાનો હતો. મને ખબર નથી. હું કોઈ એવો હોઈ શકે કે નહીં?
હું કોઈ ભવિષ્યવાણી અથવા મારે ત્યાંથી ગયા છે એટલે હું કોઈ કહું કે આ કારણે આમ થયું તેમ થયું એ બરાબર નહીં. ભવિષ્યમાં જરૂર સત્ય મારે ત્યાંથી કેટલા સારા લોકો જવાહર ચાવડાને લઈને ગયા, પછી એ જ ભારતીય જનતા પાર્ટીએ ખલાસ કર્યા. બ્રિજેશ મેરજા સારા વીર ગયા ભાઈ, હકુભા, આવા કેટલાય લોકોને લઈ જઈ થોડો સમય વાપરી અને રાજકીય હત્યાઓ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. પણ તમે એવું કહો છો કે રાજકીય હત્યા કરી છે, પણ જ્યારે ઇન્દિરાનું શાસન હતું એ સમયે બી આવા પ્રકારના કેસ બનેલા, એ સમયે બી અત્યારનો જે શાસક પક્ષ છે એ કહી રહ્યો હતો કે ભાઈ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ તો વાયસા વર્ષા થયું છે, જેની સત્તા આવે એ બધું કરે. ના, હું તમને કહું કે રાજીવ ગાંધીજી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે ભાજપના માત્ર 2 જ સંસદ સભ્યો હતા. રાજીવ ગાંધી એવું કરી શક્યા હોત કે 2 જ જણા છે એને ઈડી સીડી સીબીઆઈથી દબાવો અથવા ખૂબ પૈસાની લાલચ આપીને બંનેને પક્ષ પલટો કરાવી અને એવું કહી શક્યા જો ભાજપ મુક્ત સંસદ. પણ નહીં, 2 જ વ્યક્તિ છે તો મારા માટે એક મજબૂત વિપક્ષ સમાન છે અને એ જ માન અને સન્માન આપવાનું છે. આ કોંગ્રેસની પરંપરા છે. આ રીતે લોકશાહીને બલવંત કરવાનું કામ એ અમારી પરંપરા છે. અમે આપ જો ભૂતકાળમાં કોંગ્રેસની પાસે જબરજસ્ત સત્તાઓ હતી અહીંયા, અને એ સમયે સામે માત્ર 11 ધારાસભ્યો ગુજરાતમાં હતા. 10% પ્રમાણે 19 કે 18 ધારાસભ્યો હોય ત્યારે જ તમને વિપક્ષનું મિનિસ્ટરની રેન્ક મળે. પરંતુ કોંગ્રેસે મોટું દિલ બનાવીને વિરોધ પક્ષના નેતાને મિનિસ્ટરનું સ્ટેટસ 11 જ ધારાસભ્યો હોવા છતાં આપ્યું હતું. મારી સમયની મર્યાદા છે, તમારા સવાલો પછી હવે ચૂંટણી પછી આપણે એક સવાલ, અત્યારે એસ્ટ્રેઝેનેકાનો રસીનો મુદ્દો સૌથી મોટો છે. 2 દિવસ પહેલાં જ આવ્યું છે, લંડનની જ કોર્ટે કહ્યું છે કે એસ્ટ્રેઝેનેકાએ જે રસી બનાવી છે એ રસી છે એ એનાથી નુકસાન થઈ રહ્યું છે, હાર્ટ અને બ્રેઇનને નુકસાન થઈ રહ્યું છે. ભારતની અંદર સૌથી વધારે રસી અપાઈ છે, 200 કરોડ લોકોને રસી અપાય એવું અનુમાન માનવામાં આવી રહ્યું છે. તો આ રસી જે છે એ તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કે જે તે સમયે રસી આપવામાં આવી ત્યારે કોઈ પ્રકારની ભૂલ કરવામાં આવી, પ્રેશર નાખવામાં આવ્યું કે ખાલી પ્રસિદ્ધિ માટે થઈ હતી? તમારો સવાલ જ લગભગ 2.5 મિનિટનો થઈ ગયો અને મેં આની ઉપર સ્પેશિયલ આખી પ્રેસ કોન્ફરન્સ કરી છે, લાંબી. ટૂંકમાં આનો જવાબ શક્ય નથી, એટલે એ પ્રેસ કોન્ફરન્સ આપ આમાં ચલાવી એક શું કહેવું છે તમને? એટલે 1 મિનિટમાં આનો જવાબ ન થઈ શકે અને મારી સમયની મર્યાદા છે. એક છેલ્લો સવાલ કે કોંગ્રેસના ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે, કોંગ્રેસના ઉમેદવારો પોતાની રીતે લડી રહ્યા છે. આ સંજોગોની અંદર કોંગ્રેસ જે છે એ પૈસા એટલે ચૂંટણીની અંદર ફંડ મોટું જોઈએ અને ફંડ વગર ચૂંટણી લડાતી નથી. તો આ સંજોગમાં કોંગ્રેસનો ઉમેદવાર અત્યારે શું, કેવી રીતે એની રણનીતિ શું છે? હું આભાર માનીશ ગુજરાતના વહાલા સજ્જનો, સન્નારીઓ, યુવા સાથીઓનો. મારા ઉમેદવારોને જાણે છે કે સદંતર ખોટા મુદ્દા પર 2017-18માં તમે 14,56,000 રોકડા કેમ દાન સંસદ સભ્યોએ આપ્યું હતું. હવે આવી કોઈ કાયદામાં જોગવાઈ નથી, પરંતુ આની અપીલ 2017-18નો મુદ્દો કાઢ્યો જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે 11 બેંક એકાઉન્ટ સીઝ કર્યા, અમારા પૈસા ખાલસા કર્યા, અમારી એફડી બધી ફ્રીઝ કરી. હવે એની અપીલ સરકારમાં થાય, પછી ટ્રિબ્યુનલમાં, પછી હાઈકોર્ટમાં, ત્યાં સુધીમાં તો ચૂંટણી પૂરી થઈ જાય. એટલે પૈસા નથી એ હકીકત છે, પરંતુ ગુજરાતના તમામ લોકોને હું નતમસ્તકે નમન કરું છું કે અમારા ઉમેદવાર જ્યાં છે ને, નહીંતર ચૂંટણીમાં ઉમેદવાર પાસે લેવા લાઈન લાગે, આ પૈસા દેવા લાઈન લગાડે છે કે નોટ પણ આપીશું, વોટ પણ આપીશું. રાવણ પાસે સોનાની લંકા હતી, પરંતુ સામા પક્ષે રામની સેનામાં પ્રેમ હતો. તો ધન શક્તિ સામે પ્રેમ શક્તિનો વિજય થશે. જીએસટીવી પણ અમને આમાં કોઈક રીતે મદદરૂપ થાય તો એ પણ અમારા ઉમેદવારોને ઉપયોગી થશે. પણ એ પ્રેમ શક્તિ, જનશક્તિ, લોકોની શક્તિ એ ભાજપની અહંકારની અને ભાજપની ધન શક્તિને પરાજયનો રસ્તો દેખાડશે. આભાર શક્તિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર જીએસટીને ઇન્ટરવ્યૂ આપવા માટે. શક્તિભાઈ કહી રહ્યા છે કે આ વખતે વોટ જે છે, લોકો જે છે એ ધનમાં આપી રહ્યા છે અને કોંગ્રેસને વોટ પણ આપી રહ્યા છે. તો જે ખાતા સીઝ કરવામાં આવ્યા છે એનો જવાબ છે લોકો ખુદ આપી રહ્યા છે. સાથે શક્તિભાઈનું કહેવું એ પણ છે કે આ વખતની ચૂંટણી એ લોકોની ચૂંટણી છે અને લોકો સપોર્ટ કરી રહ્યા છે.